જય હિન્દ દોસ્તો. તો દોસ્તો 2025માં ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની હતી અને હજુ સુધી થઈ નથી, તો એના વિશે આજે આપણે વાત કરવાની છે. અને સાથે મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. મિત્રો વાત કરીએ હવે 2025માં જે ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે અને જે નથી થઈ એના વિશે આજે આપણે વાત કરવાની છે. કે પહેલી ફિલ્મની વાત મિત્રો કરીએ તો આતમરાન જે ફિલ્મ છે એ હિતિન કુમારની ફિલ્મ જે છે અત્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું અને શૂટિંગ પૂરું પણ થઈ ગયું હતું. ને આ ફિલ્મ જે છે 2025માં આવવાની હતી, પરંતુ આવી શકે નહીં, કેમ કે કદાચ શૂટિંગ અધૂરું રહી ગયું એવું બની શકે છે. આતમરામ જે ફિલ્મ છે એનું પોસ્ટર આપણને જોવા મળી ગયું હતું, એની થોડી ઝલક આપણને જોવા મળી ગઈ હતી. તો આ ફિલ્મ કદાચ 2026માં આપણને જોવા મળી શકે છે. હવે મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો બીજા ફિલ્મનું નામ છે લગન લાગી રે, લગની લાગી રે. તો આ ફિલ્મ જે છે એમાં આપણને આરોહી પટેલ, મલ્હાર ઠાકર જોવા મળે છે. જેમ કે મિત્રો મલ્હાર ઠાકર ને આરોહી પટેલની જે જોડી છે એ ખૂબ સરસ છે. કેમ કે મિત્રો તમે જાણતા હશો કે લવની ભવાઈ ફિલ્મમાં આપણને એ બંનેની જોડી ખૂબ જોવા મળી હતી સારી, અને ફિલ્મ પણ ખૂબ સારી હતી. અને ઓમ મંગલમ સિંગલમ ફિલ્મમાં પણ આપણને આ બંનેની જોડી જોવા મળે છે અને એ ફિલ્મ પણ ખૂબ સારી છે. તો મિત્રો આ ફિલ્મ પણ 2025માં આવવાની હતી, પરંતુ આવી શકી નહીં, એટલે 2026માં આ ફિલ્મ પણ આવશે અને ટેલર આપણે આવશે એટલે આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું. તો હવે મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મની, તો ત્રીજા ફિલ્મનું નામ છે તું દુનિયા છે મારી. તો દુનિયા છે મારી જે ફિલ્મ છે એનું શૂટિંગ પણ પૂરું થઈ જવા આવ્યું હતું. વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ છે ને તમે જાણતા હશો કે આ ફિલ્મ જે છે હોળીના તહેવારોમાં આપણને જોવા મળવાની હતી, પરંતુ હવે ખબર નહીં શું કારણ છે. તો આપણને કંઈ ખબર નથી કારણ શું છે, પરંતુ મિત્રો આ ફિલ્મ જે છે 2025માં જ આવવાની હતી હોળીના દિવસે, પરંતુ આવી શકી નહીં, એટલે લગભગ આપણને આ ફિલ્મ પણ 2026માં જોવા મળી શકે છે. તો મિત્રો હવે ચોથા ફિલ્મની વાત કરીએ તો મમતા સોનીની એક નવી ગુજરાતી ફિલ્મ જેનું નામ છે આભાસ. આભાસ જે ફિલ્મ છે મિત્રો, આ ફિલ્મ જે છે હોરર ફિલ્મ થવાની છે. એનું શૂટિંગ પણ ચાલી રહ્યું હતું ને આપણને લાગતું હતું કે આ ફિલ્મ પણ 2025માં આવશે. મમતા સોનીની જે ફિલ્મ છે અને સ્કૂલ ડે જે ફિલ્મ છે એ 16 જાન્યુઆરી આવવાની છે. મમતા સોનીની ફિલ્મ છે, તો એ ફિલ્મ પણ તમે જોવાનું ભૂલતા નહીં. અને સાથે મિત્રો આભાસ જે ફિલ્મ છે એ ફિલ્મ પણ 2025માં આવવાની હતી, પરંતુ હવે ખબર નહીં એ ફિલ્મ પણ 2026માં આવશે. હવે ડેટ જે છે હજુ રિલીઝ થઈ નથી આ બધી ફિલ્મોની. અને સાથે મિત્રો મારાથી કઈ ફિલ્મ રહી ગઈ તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આ ફિલ્મ જે છે એ હજુ સુધી આવી નથી. તો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.